અંકલેશ્વરના એક ગામમાં 10 વર્ષીય સગીરા જોડે પાડોશી દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરની બાજુમાં રમતા રમતા ઘર પાસે આવેલ પાડોશી દીકરીને અલમારી પર ચડાવી ડબ્બો ઉતારવાનું કહ્યું હતું. સગીરાએ ડબ્બો ઉતારી આપ્યો, પણ પાડોશી 40 વર્ષીય નરાધમે દીકરી પાછળ અડપલા કર્યા હતા. સગીરાએ આમ ન કરવા કહેતા તેને નીચે ઉતરી કોઈને ન કહેવાની ધમકી આપી હતી. અંતે સગીરાએ માતા પિતાને કહેતા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના સમયમાં ઈસમને ઝડપી પાડ્યો હતો. એક તરફ સમગ્ર દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં શોકમગ્ન છે, આ વચ્ચે પણ કેટલાક માનસિક વિકૃત લોકો પોતાની વિકૃતિ છોડતા ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીને અડીને આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક 10 વર્ષીય સગીરા તેના ભાઈ બહેન જોડે પકડદાવ રમી હતી. એ દરમિયાન પાડોશીના ઘરમાં ગયેલ ભાઈ અંકલ બહાર મોકલો કહેતા અંદર પોપટ જોવા લઈ જવાનું કહી ડબ્બો ઉતારવા કહ્યું હતું. ભાઈના જતા સગીરા તેમાં ઘરમાં ગઈ હતી અને અલમારી ઉપર સગીરાને ચડાવી ઉપરથી ડબ્બો પડાવ્યો હતો. જે ડબ્બો પાડી દીધા બાદ સગીરા ત્યાં લટકી હતી. એ દરમિયાન તેને ઉતારવાનું કહેતા માનસિક વિકૃત પાડોશી રમેશ ચિગાસન તિવારી સગીરાને નીચે ના ઉતારી હતી અને અચાનક જ સગીરાને પાછળ શારીરિક અડપલા કરવાનો પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે સગીરાને આવું ના કહેતા ગભરાયેલ ઈસમે સગીરાને નીચે ઉતારી હતી અને કોઈને ન કહેવા કહ્યું હતું. દરમિયાન સગીરા રમેશ ચિગાસન તિવારી ધક્કો મારી દરવાજો ખોલી બહાર દોડી આવી હતી અને સમગ્ર વાત પોતાની માતાને કહેતા માતાએ તેના પિતાને ફોન કરી જાણ કરી હતી. જે બાદ આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં માનસિક વિકૃત પાડોશી રમેશ ચિગાસન તિવારીને ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી ગુડ ટચ બેડ ટચ સમજી શકે એટલે જ પાડોશી અંકલના બેડ ટચને સમજી ધક્કો મારી બહાર દોડી આવી હતી. ત્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં સંતાનોને હવે ગુડ અને બેડ ટચ બાબતે જાગૃત કરવા અનિવાર્ય બન્યું છે.